તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરા અકોટા બ્રિજ પર અકસ્માતનો મામલો સામે આવ્યો છે। તો કહી શકાય કે કાર ચાલક 4 લોકોને અડફેટે લીધા હતા, જેમાં પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થયા છે। તો કાર ચાલકનું લાયસન્સ રદ કરવા કાર્યવાહી કરવામાં આવી છે। તો પોલીસ લાયસન્સ રદ કરવા આરટીઓને પત્ર લખશે, સમાચાર પ્રાપ્ત થયા છે। તો વડોદરાના અકોટા બ્રિજ અકસ્માતનો કેસ, સમગ્ર મામલે હાલ કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે। કાર ચાલકે 4 લોકોને અડફેટે લીધા હતા। તો પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થયા છે। કાર ચાલકનું લાયસન્સ રદ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી, વડોદરાના અકોટા બ્રિજ અકસ્માતનો કેસ, અનેક ખુલાસા પણ થયા, શું માહિતી? જી સ્મિતા, સંસ્કારી નગરી વડોદરાના અકોટા બ્રિજ પર હિટ એન્ડ રન નો એક કેસ થયો હતો। અકોટા બ્રિજ પર મોડી રાતના લોકો પવન ખાવા માટે બેસી રહે છે, ત્યારે કલ્પ પંડ્યા અને તેની મંગેતર સૃષ્ટિ દેસાઈ માજલપુરના એક રેસ્ટોરન્ટમાં જમી અને પરત જઈ રહ્યો હતો કલ્પ પંડ્યા, ત્યારે આ અકસ્માત થયો હતો। અને અકસ્માત થયો ત્યારે કારમાં દારૂની બોટલ અને નશા કરવાના સંસાધનો એટલે ગોળીને ઇન્જેક્શન હોવાની વાત બહાર આવી હતી। પોલીસે કલ્પ પંડ્યાએ જ્યારે અકસ્માત કર્યો અને સ્થળ પર જ એકનું મૃત્યુ થયું હતું, ત્યારબાદ વડોદરા શહેર પોલીસ હરકતમાં આવી હતી અને કલ્પ પંડ્યાને અટકાયત કરી હતી। તેનો બ્લડ પણ લેવામાં આવ્યું હતું, પરંતુ મહત્વની બાબત એ છે કે કાર ચાલક કલ્પ પંડ્યાના દારૂનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। હજુ જે ભાંગનો રિપોર્ટ છે તે પેન્ડિંગ હોવાનું બતાવવામાં આવી રહ્યું છે। કાર ચાલક કલ્પ પંડ્યાના પિતા ઓમાનથી પરત આવતા પોલીસે તેમનું પણ 4 કલાક સુધીને નિવેદન લીધું હોવાની વાત બહાર આવી છે। કાર ચાલક કલ્પ પંડ્યાના આજે રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે, એટલે તેને પુનઃ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ત્યારે મહત્વની બાબત એ છે કે પોલીસ વધુ રિમાન્ડ માંગે છે કે તેને જેલ ભેગો કરવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરમાં હિટ એન્ડ રનના કેસ વારંવાર બની રહ્યા છે। અકસ્માત સાથે સાથે હત્યા આત્મહત્યાના કેસો વધી રહ્યા છે, ત્યારે અકોટા બ્રિજ પર જે અકસ્માત થયો છે તે શહેરમાં ચકચાર જગાવી છે। અને હાલ તો કલ્પ પંડ્યાના જે રિપોર્ટ કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ વધુમાં માહિતી એવી પણ મળી રહી છે કે પોલીસ કલ્પ પંડ્યાના મિત્રોની પણ તપાસ કરે તેવી શક્યતા છે કે કલ્પ પંડ્યા નશો કરતો હતો કે કેમ, તે બાબતમાં પણ તપાસ કરી શકે છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વડોદરાના અકોટા બ્રિજ અકસ્માતનો કેસ, કાર ચાલકે 4 લોકોને અડફેટે લીધા હતા। પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થયા છે। કાર ચાલકનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી। તો આજે કાર ચાલક કલ્પ પંડ્યાના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે।